આજે અમે જઈ રહ્યા છીએ IPL 2026 ફાઇનલ મેચ જોવા માટે। આજે અમે બપોરે 2:31 વાગે હું સદ્ય અને કેતનભાઈ ત્રણેય જણા અમે અમારી સ્વિફ્ટ ગાડી લઈને IPL મેચ જોવા માટે અમદાવાદ નીકળી ગયા હતા। હાલ અમે હિંમતનગરથી ચિલોડા નેશનલ હાઈવે પર છીએ। હાલ તો કોઈ ટ્રાફિક દેખાતો નથી। અમે ત્રણેય જણા IPL મેચની વાતો કરતા કરતા જઈ રહ્યા હતા। સદ્ય અમારે RCB નો ફેન હતો, તે તેને સપોર્ટ કરવાનો હતો, જ્યારે હું અને કેતનભાઈ GT ને સપોર્ટ કરતા હતા। અમે ત્રણેય જણા IPL ની વાતો કરતા કરતા આગળ નીકળી રહ્યા હતા। અમદાવાદમાં પ્રવેશ્યા પછી સ્ટેડિયમના ગેટ નંબર 1 ની નજીક પાર્કિંગમાં પહોંચતા પહેલા અમે એક જગ્યાએ હળવો નાસ્તો કરવા ઊભા રહ્યા। અમે ત્રણેય જણાએ વચ્ચે દાબેલી ખાધી। ત્યારબાદ અમે આગળ પાર્કિંગમાં કાર પાર્ક કરી સદ્ય માટે ટી-શર્ટ લેવા માટે ઊભા રહ્યા હતા। ટી-શર્ટની ખરીદી કરી અમે। ત્યારબાદ અમે સ્ટેડિયમમાં ગેટ નંબર 1 ની પર પહોંચી ગયા હતા। ત્યાં ખૂબ જ ભીડ હતી। સ્ટેડિયમની આજુબાજુ માહોલ ફક્ત RCB નો જ હતો। RCB ના જ ફેન દેખાતા હતા। ત્યારબાદ અમે 5 વાગે સ્ટેડિયમમાં અંદર પ્રવેશી ગયા હતા। ત્યાં અમે થોડા વહેલા હતા, તેથી સ્ટેડિયમ ખાલી હતું। ધીમે ધીમે પબ્લિક સ્ટેડિયમમાં પ્રવેશી રહી હતી। ત્યારબાદ ટોસ થયા પછી જ્યારે પ્રથમ બોલ નખાવાનો હતો ત્યારે સ્ટેડિયમમાં ખૂબ જ રોમાંચક માહોલ હતો। સ્ટેડિયમ આખું RCB કરતું હતું। RCB ના ખૂબ જ મોટા પ્રમાણમાં ફેન આવેલા હતા। ઇનિંગ બ્રેકમાં જ્યારે ક્લોઝિંગ સેરેમની હતી તે ખૂબ જ આહલાદક, રોમાંચક અને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી। તેને લાઈવ જોવાનો મોકો ખરેખર ખૂબ જ રોમાંચક હતો। આખું સ્ટેડિયમ લાઇટોથી ગુંજી ઉઠ્યું હતું। ગજબ માહોલ હતો। અંતમાં મેચ પૂરી કર્યા પછી અમે ગાડી લઈને નીકળી ગયા અને રસ્તામાં કોબા સર્કલ નજીક અલખધણી ગાર્ડન રેસ્ટોરન્ટમાં અમે ત્રણેય જણા રાત્રે 1 વાગે જમ્યા અને જમીને હિંમતનગર પરત ફર્યા। IPL ફાઇનલ જોવાનો મોકો ખરેખર ખૂબ જ યાદગાર રહ્યો અને અમારી આ ટ્રીપ પૂરી થઈ।